અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને લંડનમાં શ્રદ્ધાંજલિ અપાઈ। લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। 18મી ઓગસ્ટથી 22મી ઓગસ્ટ દરમિયાન દુઃખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 5 દિવસીય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી પાવન કથા, પૂજા અર્ચના અને રુદ્રાભિષેકના આયોજનમાં પરમ પૂજ્ય શ્રી જોગી દાદા પાવન શિવ કથાનું વાંચન કરી રહ્યા છે, જ્યારે સમગ્ર કાર્યક્રમ પરમ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીના શ્રી ચરણોમાં યોજાઈ રહી છે। શિવકથાની શરૂઆતની વખતે શ્રી જોગી દાદાએ ગુરુજીની દ્રષ્ટિને આવરી લેતા કહ્યું હતું કે આ શિવકથા માત્ર ધાર્મિક આયોજન નથી, પરંતુ એ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓ માટે અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ છે। જ્યારે કોઈ ભક્તિભાવથી ભગવાન મહાદેવનું સ્મરણ કરે છે ત્યારે તીર્થયાત્રા સમાન છે। આજના યુવાનો શિવભક્તિમાં જોડાઈ રહ્યા છે, એ ખૂબ જ આનંદદાયક છે। ભક્તિ દ્વારા આપણે આપણા સંસ્કૃતિને જીવંત રાખી શકીએ છીએ। તો શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ તેમના આશીર્વાદમાં શિવ શક્તિ અને ચેતનાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે શિવ માત્ર દેવ નથી, તેઓ અંતર ચેતના છે। શિવકથા દ્વારા આપણે આપણી અંદરની શક્તિને જગાવીએ છીએ અને ભક્તોની એકતા દ્વારા વિશ્વમાં શાંતિના સંદેશને પ્રસારીએ છીએ। એ આત્માઓને શાંતિ મળે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ। શિવકથામાં ઉપસ્થિત રહેલા ખાસ મહેમાન પંકજભાઈ મોદીએ કહ્યું કે શિવ તત્વ અહીં અનુભવી શકાય છે। ગુરુજી જે રીતે સર્વેને એકતામાં બાંધે છે, એ ખરેખર આધ્યાત્મિક અને સામાજિક ધર્મના પથ પર તેઓ આગળ વધે છે। બધા લોકોએ એમના કાર્યમાં સાથે જોડાવવું જોઈએ। 5 દિવસીય શિવકથાના પહેલા દિવસે ચૈતન્ય શંભુ મહારાજ, મહેશભાઈ ભટ્ટ, ધ્રુવભાઈ ભટ્ટ અને રાજેન્દ્રભાઈ ઠક્કરે પણ પાવન ઉપસ્થિતિ આપી હતી। આરતી પછી થયેલ રુદ્રાભિષેક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓને સમર્પિત કરાયો હતો।